દલાલી રેવા દો મગજમારી લોકો તમે આગળ જાઓ કેમ ઉતારવું પડે બેન અમારે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ગુજરાતની અંદર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી એ નેતાઓ એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ લગાવતા હતા. જો કે હવે આ તમામની વચ્ચે રાજકોટથી એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો હટતા પોલીસ અને આપની નેતાઓની વચ્ચે ઘર્ષણ થયું છે. શું છે આખી હકીકત, જાણ્યા અહેવાલમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સૌરાષ્ટ્રની અંદર રાજનીતિએ ગરમાઈ છે. પક્ષ પલટાની વાત હોય, ટિકિટની માગણી હોય કે પછી કોઈ માટે ભલામણો કરવાની હોય, આ તમામ વાતની અંદર સૌરાષ્ટ્ર અત્યારે હાલ મોખરે છે. જો કે આ તમામની વચ્ચે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીના લાગેલા એ પોસ્ટરો બેનરો હટતા એક વિવાદ સર્જાયો. હવે વિડીયો સોશિયલ મીડિયાની અંદર આજે સવારથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આચારસંહિતા એ લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદથી આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કે આચારસંહિતા હોવાના કારણે આ બેનરો ઉતારવામાં આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ વિડીયો આચારસંહિતા પહેલાંનો છે, પરંતુ એ એસ્ટેટ વિભાગ દ્વારા વિડીયો આજે વાયરલ કરવામાં આવ્યો છે. હવે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્રમક અંદાજની અંદર પોલીસ સાથે તુતારી કરવામાં લાગી ચૂક્યા છે. સામે પક્ષે પોલીસ પણ આ આખી ઘટના મામલે એ બંને વચ્ચે થયેલી ચર્ચા જુઓ કે જ્યાં આપના નેતાઓએ તુતારી ઉપર ઉતરી આવ્યા, પરંતુ આ વિડીયો ક્યારનો છે તેને લઈને હજુ પણ સ્પષ્ટતા નથી થઈ રહી કે આચારસંહિતા લાગુ થઈ એની પહેલા કે એની પછીનો આ વિડીયો છે. પહેલા એ વિડીયો જુઓ. ઉભા રહેજો બોલો મોટો ભાઈ મગજમારી લોકો તમે આગળ જાઓ કેમ ઉતારવું પડે બેન અમારે શાંતિ નહીં રે ભાઈ તમારે હેને સાહેબ તમારે સાઈડ ઉપર આવવાનું નહીં ઉતરવું જોઈએ તમને એક મિનિટ ઉતરવું જોઈએ ઉતરજો બેનેરા હે ઓર્ડર ક્યાં પણ તમારો ઓર્ડર મારે દલાલી નો કરે ભાજપની દલાલી નો કરે ભાજપની રેવા દો ભાજપની દલાલી બંધ કરો રેવા દો ભાજપના દલાલ બંધ કરો સાહેબ રેવા દો દલાલી કરો દલાલી કરો દલાલી ભાજપની દલાલી બંધ કરો કોઈની દલાલી ન કરો તો શાંતિ રાખો બાર રોડ ઉપર ના બાર હે ઇને મારાથી નથી કાકા સાહેબ શું લઈ લ્યો હે ઉતારવાનું તમારે ઉતારવા છે લઈ લ્યો એક લેવાનો લઈ લ્યો દલાલી ભાજપની કરવાની ભાજપની દલાલી નહીં કરવાની
એમને થઈ ગયા એમને થઈ ગયા રાત દિવસ મહેનત કરે ને બધા લોકો એવું ક્યાં છે હું લઈને જઈશ બોલાવો નહીં બોલાવો ફોટો પાડી દો એને ફોટો પાડો ઓડી નાખો ઈ રેવા દો આપણે જો આનો ફોટો પાડો જો આપણે જો આવીને હું અહીંયા પીરું ડેમ માં આપણે ઓલા કાઢે છે બેનર ને એવું બધું ત્યાં તો આવી જાવ એમાં શું છે બધા આપણા કાઢ લેતો આવું ને ખાલી બીજા બધે દેખાડો કાઈ વાંધો નહીં જવા દો ફાડી નહીં કોઈ જવા દો આના લઈ લ્યો ને ભાઈ બાર ઈ કામ આવશે ફ્રેમ કામ આવશે આ પ્રેમે કામ આવે એવી નથી તમે જોવો છો ને અમે જોઈએ છીએ તમે જોવો તમને અંતરાત્મા તમને ખબર જ છે કે હું છે તમને કીધું શાંતિ રાખો બીજું કઈ નથી તમે ક્યાર ના તમે સાહેબ એક પહેલા બોલાવ્યો તમે અમે રિક્વેસ્ટ કરતા હતા ને અમે ક્યારના રિક્વેસ્ટ કરતા હતા ને અડધી કલાકથી તમારા અધિકારી નો આવ્યા અમારે આજ કરવાનું અમારી પાસે બીજા કામ કોઈ સાહેબ અરે લગાડવાના જ છે સાહેબ લગાડવાના જ છે લગાડવા જીગાયા પાછા લક્ષ સાંજે સાંજે જ લક્ષ જી તમને રિક્વેસ્ટ કરું કે શેરીની અંદર હોય ને એ પ્લીઝ નહીં ઉતાર ના હું તમને ખરેખર કહું મારે અત્યારે તમારે તમે લઈ લીધો હું તમને શું કહું શેરીની અંદર ના નહીં ઉતારતા તમારા મેઇન રોડ ઉપર ના જે હોય ને ઉતારી લેજો બરોબર ના પૂરી કરી નાખી ના તમે શેરીની અંદર ના નહીં ઉતારતા લોકો તમને એમ કહે ને કે અમને નડે છે તો જ તમે ઉતારજો ઈ કયો ને ઈ હું લઈને આવીશ અને તમે રાખો એમ નથી તમને લોકો કહે ને કે નડે તો તમે ઉતાર લેજો તો તમે ઉતારી લેજો સાહેબ બધું રહેવા દો હા તમારી વાત સાંભળો તો રાજકોટની અંદર પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી તુતારીનો આ આખો વિડીયો, જેમાં રોડ રસ્તા ઉપર લાગેલા બેનર તમે હટાવો, કોઈના ઘરની અંદર રાખે અથવા કોઈના ઘરની ઉપર સોસાયટીની અંદર લાગેલા બેનર ન હટાવશો, આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વિડીયો આજનો નથી, આ વિડીયો એકાદ અઠવાડિયા પહેલાંનો છે. હવે આ ઘટના મામલે રાજનીતિ તેજ થઈ છે કે શું ખરેખર આ પ્રકારની ઘટનાએ સૌરાષ્ટ્રની અંદર બને છે કે કેટલીક રાજકીય પાર્ટીના બેનરો અથવા તેમના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે રાજકીય પક્ષના નેતાઓએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને આ પ્રકારના વિડીયો બનાવીને અપલોડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, જેના કારણે કેટલીક વખત વાસ્તવિકતા અને હકીકતતા એ દબાઈ જાય છે. પરંતુ આ ઘટનામાં વિડીયો ક્યારનો છે તેને લઈને હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ. આ વિડીયો એ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કે જ્યારે આચાર સંહિતા એ લાગુ થઈ ચૂકી છે, અને જો આ વિડીયો આજનો છે તો આપના નેતાઓએ કરેલી તુતારી એ ખોટી છે, તેમની સામે કદાચિત આવનારા સમયમાં કાર્યવાહી પણ થઈ શકે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.